જુલાઈએ રથયાત્રાને લઈને વીએમસી એક્શન મોડમાં આવી ગઈ છે। આગામી 7 જુલાઈએ રથયાત્રાને લઈ વીએમસી એક્શન મોડમાં આવી ગઈ છે। રથયાત્રાના રૂટ પર આવતા દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। જે અનુસંધાને આજે રેલવે સ્ટેશનથી લઈને રથયાત્રાના રૂટ પરના દબાણો દૂર કરાયા હતા। રથયાત્રાને લઈ દબાણ શાખા દ્વારા શહેરમાં આજે વિવિધ જગ્યાએ દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ। આગામી 2 દિવસમાં દબાણો દૂર કરવાની કામગીરી રહેશે ચાલુ। દુકાનધારકો દ્વારા સ્વૈચ્છિક રીતેથી પોતાની દુકાનોની સામેનો માલ મત્તા જાતે હટાવી રહ્યા છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। જી આજે રોજ કઈ જગ્યાએ શાની કામગીરી કરવામાં આવી? આજે કાલે 7 તારીખે રથયાત્રા હોવાથી રથયાત્રાનો રૂટ શ્રી કમિશનર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર રેલવે સ્ટેશનથી લઈ અને આપણે કેવડાબાગ સુધીનો રથયાત્રાના રૂટમાં જે પણ દબાણો આવતા હોય દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે। કેટલા દબાણો જોવા મળ્યા? કંઈ છે નહીં, એ લોકોને કહી દીધેલું છે, લારી ગલ્લાનો એ લોકો હટાવી જ લીધું છે। કોઈ ફૂટપાથ ઉપર કાંઈ પડ્યું હોય તો એ લોકોને અમે વોર્નિંગ આપી દઈશું, હટાવી દઈશું। આમ તો રસ્તો ક્લિયર જ છે। સૂચના મુજબ એ લોકોએ બી કામગીરી કરી? હાજી હાજી। શું નામ આપનું? મારું નામ દબાણ ઇન્સ્પેક્ટર દેવુભાઈ ગોહિલ। Subscribe now and press the bell icon. Never miss an update.